દિવસ ગુજરાતના લોકો કોઈ દિવસ નહીં ભૂલે। 22 જૂન 1983 આજથી 40 વર્ષ પહેલા શાહપુર ગામની અંદર 70 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં આવ્યો હતો, જેના લીધે 1200 થી વધારે લોકોની મૃત્યુ થઈ હતી અને બધા જ પશુ અને પંખીની પણ મૃત્યુ થઈ હતી। જ્યારે લાકડા પણ હતા નહીં અંતિમ સંસ્કાર કરવા માટે, ત્યારે લોકો મજબૂર થયા હતા પેટ્રોલ છાંટી અને મૃતદેહને સળગાવવા માટે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીવા। રાહ જોઈને બેઠા હોય કે વરસાદ ક્યારે આવશે, ગરમીમાંથી શાંતિ ક્યારે મળશે, ત્યારે આજથી 40 વર્ષ પહેલા એટલે કે 22 જૂન 1983 શાહપુર ગામની અંદર એક જ દિવસમાં 70 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના લીધે રોડો ખરાબ થઈ ગયા હતા, તમામ જ ટેલિફોનિક વ્યવહાર બંધ થઈ ગયા હતા, ઇલેક્ટ્રિસિટીના ખંભા પડી ગયા હતા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યારે લોકો 3 દિવસ સુધી પોતાના ઘરના નરિયા પર ચડીને બેઠા હતા। 1200 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ હતી, પશુ પંખી પાણીમાં તણાઈ ગયા હતા। ખાવા પીવાનું તો દૂરની વસ્તુ છે, લોકોના મૃતદેહને પણ પકડીને નહોતા રાખી શકાતા, તે પણ પાણીમાં તણાઈ ગયા હતા। આ તમામ જ દ્રશ્યો એ સમયના વડીલોના આંખમાં આજે પણ દેખાઈ રહ્યા છે, હજી પણ તેમની આંખોમાંથી આ દ્રશ્યો ગયા નથી। ત્યારના સમયમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ 3 દિવસ પછી ત્યાં મુલાકાત લીધી હતી અને તે પણ અચંભામાં રહી ગયા હતા। 7 દિવસની અંદર શાહપુર ગામમાં તમામ જ વસ્તુઓ પાછી આપી દેવામાં આવી હતી, તમામ જ વસ્તુઓ ફરી પાછી ઊભી કરી દેવામાં આવી હતી, પરંતુ એ સમયે જે 1200 લોકોની મૃત્યુ થઈ હતી તેને અંતિમ સંસ્કાર દેવા માટે લાકડા પણ નહોતા, લાકડા પણ ભીના થઈ ગયા હતા। લોકો મજબૂર થઈ ગયા હતા કે 1200 લોકોને પેટ્રોલ નાખીને સળગાવવા પડ્યા હતા। કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી સહિત ત્યારના જેટલા પણ મંત્રીઓ નેતા હતા, તમામ જ લોકો પાણી નીકળી ગયા બાદ 4 દિવસ પછી શાહપુરના મુલાકાતે આવ્યા હતા અને તમામ જ લોકોએ સાથે મળી અને 7 દિવસની અંદર શાહપુર ગામ આખું પાછું ઊભું કરી દીધું હતું। તમામ જ વ્યવહારો જે બંધ થઈ ગયા હતા, રોડના ટેલિફોનિક વ્યવહારો, તમામ જ વસ્તુઓ પાછી ઊભી કરી નાખી હતી। એવું પણ કહેવામાં આવે છે કે જે 1200 લોકોની મૃત્યુ થઈ હતી, તમામ જ 1200 લોકો છે એના સિવાયના જે લોકો જીવતા રહી ગયા હતા, તે લોકો 3 દિવસ સુધી ખાવા પીવા વગરના પોતાના ઘરના છાપરા ઉપર બેઠા હતા, ઝાડ ઉપર ચડીને બેઠા હતા અને રાહ જોતા હતા કે જો વધારે વરસાદ પડશે તો તેમની પણ મૃત્યુ થઈ શકશે। 3 દિવસ સુધી મૃત્યુની સામે ઝઝૂમતા હતા। આ તમામ જ દ્રશ્યો અત્યારે પણ જો આપણે યાદ કરીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો છે। એવી જ એક ઘટના આપણે કહીએ ને કે મિની રિહર્સલ, મિની ટ્રેલર જોવા મળ્યું હતું શાહપુર ગામમાં 2007માં, કે જ્યારે તંત્રએ ચોમાસામાં ડેમના પાટિયા ખોલવાની કોઈ જ સૂચના નહોતી આપી, ત્યારે ડેમના પાટિયા ખુલી જતા શાહપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ જતા તમામ જ સામગ્રીઓ છે તે પાણીમાં ધોવાઈ ગઈ હતી, જેટલા પણ ખેડૂતો છે તેનો પાક ધોવાઈ ગયો હતો અને ભારે નુકસાની પણ થઈ હતી। આ બધી જ વસ્તુઓ વિચારીને આપણા રૂવાડા ઊભા થઈ જાય છે। ત્યારે 2007માં પણ આવું જ કંઈક થયું હતું શાહપુર ગામમાં। અવિશ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।